હે ગાઈસ, કેમ છો? મજામાં ગાઈસ? તો ફરી ન્યૂ બ્લોગ આપણો આવી ગયો છે ગાઈસ, અને આ બ્લોગ નંબર છે 3 અને થાર જો મસ્ત થાર દે. પહેલા બ્લોગના અંદર બી આપણે થાર એક જ ગણી હતી, ટોટલ 2 થાર થઈ. અને ભાઈ આપણે થાર ગણતી રહેવાની છે જ્યાં સુધી આપણે પહોંચીએ ને ત્યાં સુધી. કેમ પહોંચીએ ને કે થાર જ દેખાવા મળી છે ભાઈ આપણને. કેટલી થાર મળી છે યાર, રેડ બ્લેક કેટલી જાતની થાર જોવા મળી હતી. એક તો કાર્બન ફાઈબર હતી. કાર્બન ફાઈબર સમજી શકો છો? કાર્બન ફાઈબર કેટલું મોંઘું આવે છે ને. એટલે સોચો કાર કેટલી મોંઘી હશે. જે ભાઈએ કાર્બન ફાઈબરથી જ બનાવેલી હતી આખી પૂરી. મેં જોઈ હતી કે મારી આંખોએ જોઈ હતી ગાઈસ, કેમ કે કેમેરાના અંદર બરોબર દેખાતી નથી, કેમ કે મોબાઈલના અંદર બરોબર દેખાય નહીં એના માટે કરીને. અને જો આ ટ્રક જો ગાઈસ કેટલો મોટો છે ને, પોળો બી કેટલો. હું તો વિચારમાં પડી ગયો, એટલો મોટો ટ્રક યાર, કેટલું બહુ મોટો હતો યાર. પોળો કેટલો હતો વિચાર કરતો હતું શું. તો પછી વિચાર આવ્યો કે આ ટ્રક તો બોટ સ્ટીમર આવે ને, બોટ આપણે દરિયામાં ઉતારવાની આવે ને, એનું મશીન હતું. કે એને ઉતારવા માટે એવું બધી કામ કરે ને, મોટી મોટી ગાડીઓને ઉતારવા માટે કામ કરે. લોડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લોડ ઉપાડીને મૂકે, એવું કામ કરે. તો ગાઈસ, વિડીયો કેવા લાગે છે તમે કમેન્ટ કરીને જણાવજો. અને વ્યૂ કેટલું મસ્ત છે, કેમ કે મોસમ બહુ જ સારું હતું હમણાં. અને આજે આ પેટ્રોલ પંપ છે ને એક ધારા લાગી ગયા છે, એટલે આપણે કોઈ પ્રોબ્લેમ નથી થતો. કેમ પ્રોબ્લેમ નથી થતો કે હર જગ્યા પર તમે જ્યાં જાઓ ત્યાં પેટ્રોલ પંપ લાગી ગયા છે. અને જો આ રસ્તામાં લોકો બી ઊભા છે, અને રસ્તો બી જો કેટલો મસ્તનો વ્યૂ છે, કેમ કે વરસાદનું મોસમ ચાલે છે ને એના કારણે હવે રસ્તો બી એક નંબર થઈ ગયો છે. આપણે જલ્દી પહોંચી જવાના છે ગળું તો તમે જોઈ જશે, કેમ કે આપણા પાસે ઘણા બ્લોગ બનાવેલા છે ગળુના. અને આપણે ચાલતા જ રહીએ છીએ. એક માંગરોળ, જુનાગઢ, કેશોદ ને સીલ ગામ છે, પછી વેરાવળ છે, એ ટાઈપના એ રસ્તા આપણે ચાલતા રહીએ છીએ ગાઈસ. તો વિડીયો કેવા લાગે છે જણાવજો. ને આ વિડીયોની અંદર તો આ જો તરોપા ભરાઈ જાય. જો કોકોનટ છે ને, એમાં કોકોનટની મોસમ ચાલે ને, તો કોકોનટ બહુ વેચાય. એમાં માણસ બારોબારના માણસો છે ને એને ગરમ સમજે, અને ગરમ વાતાવરણમાં ઠંડુ સમજે છે, એટલે બહુ વેચાય. આમાં બજાર છે ને બહુ જ છે. અને મજા અહીં રસ્તામાં ગાડીઓ બી આવો ભાઈ. છપરી તો જોઈ જાય છે ફટાફટ, નથી હેલ્મેટ પહેર્યું કે નથી કંઈ, બસ છૂટ જાય છે. આવું બધી કંઈ થોડું કંઈ નહીં, રસ્તાના ઉપર હેલ્મેટ ને બધી પહેરીને જવું પડે, બાકી એક્સિડન્ટ થઈ જાય તો ભૂકા નીકળી જાય. એટલે સીપાળાને કેટલી ઉતાવળ હતી, એટલે કટ મારતો જતો હતો. અને જો આજુબાજુમાં મોટા મોટા ઝાડવા, અને જો વ્યૂ કેટલું મસ્ત છે આસમાનના અંદર. જો આસમાનનો વ્યૂ જો તમે એક નંબર છે. જો કેટલું મસ્ત લાગે છે. કે મોબાઈલની અંદર બરોબર દેખાતું ન હોય, પણ સેટિંગ કરી લેજો મારા ભાઈ, તમારા માટે યાર કરીને. સોરી યાર, કે હું તમારા માટે તમે મને સપોર્ટ બતાવો છો, બહુ જ પ્યાર બતાવો છો, પણ આનાથી બી ઓર વધારે પ્યાર બતાવો એટલે તમારો ભાઈ GoPro લઈ આવશે. અને છે ને તમારા ભાઈને છે ને તમે 4000 કલાક વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો, એટલે તમારો ભાઈ પહેલાં જ છે ને 4000 કમ્પ્લીટ થાય ને એટલે આપણે GoPro લઈ આવવાનો થાય. પાકો સાચું કહી દઉં ને. હાલો ડન છે. તમે 4000 કલાક વોચ ટાઈમ કમ્પ્લીટ કરાવી દો એટલે આપણે છે ને આપણે GoPro લઈ આવવાનું થાય. એટલે GoProના અંદર વ્યૂ દેખાય, તમને ખબર છે GoProના અંદર કેવું મોટું બ્લોગિંગ શૂટ થાય, મસ્તનું થાય છે. અને જો આગળ જાય છે ને મારા મમ્મી પપ્પા છે, તો એના જોડે હું બેઠી એના પછાડી જ ચલાવું છું. અને વ્યૂ જો કેટલો ખેતરોના અંદર કેટલું વ્યૂ દેખ મસ્ત લાગે છે ને. વાતાવરણ ઠંડુ છે ને હમણાં, એના માટે કરીને બધી ચણા અને મગફળી હોય એવું બધું હોય છે. અને જો મોટી ગાડી બી અહીંયા બી રસ્તો છે, એટલે એના કારણે ટ્રાફિકના કારણે ગાડી થોડીક સ્લો કરવી પડે અને ફટાફટથી નીકાળી લેવી પડે ગાડી ક્યારેક, કેમ કે ટ્રાફિક ક્યારેક બહુ જ હોય છે અહીંયા. અહીંયા જો આ પુલ છે રસ્તાના, નદી આવતી હોય, ચોમાસું આવશે ને એટલે પાણી બધીમાં ભરાશે, નદીઓને બધી ભરાશે.
તો આપણે પહોંચવાના હતા ગળું. જો ગળું સામે દેખાય છે ને, ગળું પહોંચી ગયા છે આપણે. હવે ગળું થોડુંક જ છેટું છે ને ગળું પહોંચવાના છે ને. અને જ્યાં આપણે બોર્ડ બી મારેલા છે. જુનાગઢ જવું હોય તો લેફ્ટ સાઈડ અને વેરાવળ સોમનાથ જવું હોય તો રાઈટ સાઈડ જવાનું છે. 80 ને 50 ઉપર ગાડી ચલાવવાની મનાઈ છે. જો તમે ટ્રાફિક એટલે જુનાગઢ સોમનાથ રાઈટ એન્ડ લેફ્ટ જવું હોય તો જુનાગઢ અને રાઈટ જવું હોય તો સોમનાથ. જો કેટલો ધુઓ લાગેલો, રસ્તામાં આગ લાગી ગઈ છે. જો તો ખરી તમે. મજા આવી ગયા આપણે. ગળુંનું વ્યૂ જો તમે. ગળુંનું ગામડું છે અને ગામડાની અંદર જો લોકો જાય છે ને રિક્ષામાંથી જો બીનું જોઈ છે આપણને. ચાલ આ શું કરે वो हेलमेट ना मोबाइल लगा। गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है। बाय। वो है